कारण के ऑलरेडी है ने दीपड़ा ने तो हाटा मारतु जो जामा होदी अत्यारे अपने अंदर न जाता ने खावा ढुवाओ माने में है ने पड्या रही जीव जंतु बगजबग्या थाय जो क्यांक जाय छे आज कंईक बगड़ाटी बोली गई क्यांक राजकारण में गरमा होय छे એટલે નીકળે મરચાનું ઉત્પાદન થયું છે ગજબ જો એક નાની એવી મરચી પણ નીકળ્યા ઢીગલા બંધ મરચા આવ્યા તીખા તાંડર જેવા જય મુરલીધર યુટ્યુબ ફેમિલી કેમ છો બધામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની ને જો અત્યારે વાત કરીએ વાડીએ તો કામકાજમાં તો જો ભાઈ જો ઘઉં છે ને હે પાણ બાણ પીને નવરા થઈ ગયા છે કમ્પ્લીટ અને ફૂલ ઠારમાં હે ઘઉં છે એ લીલા લેર કરે છે એનું કારણ છે કારણ કે ટાઈટું પડે ને એમ ઘઉંને જમાવટ લઈએ એમ અને ભેગા પાણી બાણી પીતા જાય તો આવું કામકાજ છે ભાઈ અને બીજું કંઈ કામકાજ ખાસું છે નહીં ઉરિયાને એવું નાખવાનું હોય તમે જોઈ શકો છો અત્યારે આમાં કુલ 9 વાયરું છે પણ અત્યારે કે નજરે નથી ચડતી એનું કારણ બધું હાવ આમ ભેગું થઈ ગયું છે તો એવું છે આવું કામકાજ રનિંગ હાઈલા રાખે છે લાઇટ વહી ગઈ છે ને થઈ ગયું છે ઢોર દોવાનું ટાણું ને વાગી ગયા છે લગભગ 5 જેવો ટાઈમ ચાલો શરૂઆત કરીએ આજના વ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાજો જેથી તમને જાણવા મળશે ખેતીવાડી વિશે કંઈક ને કંઈક છે નવું નવું તો જો ભાઈ અત્યારે જો આ ઘઉંમાં તમે હે ને હાયરું બાયરું જોઈ લ્યો કમ્પ્લેટ 9 વાયરું છે પણ આમ દેખાય નહીં એવી હાયરું પૂરી ગયો અને ફૂલ ડુંડી આવવાની તૈયારી છે પારે પારો મોર થયો છે આ ઘઉં આપણે જે છે ને માવઠા પહેલાં વાવેલા છે અને વગર પાયે ઉગી ગયા હતા એટલે ઉગી અને પછી કોઈ ન પૂગે એના જેવું છે ભાઈ તો નીણું વાઢવાનું બધું ભેગું હાલે છે અને આ તો ગિરનારે દેખાતો નથી ક્યાં ગાયબ થઈ ગયો હોય ભગવાન જાણે જોકે ગાયબ નથી થઈ ગયો ઝાંખે પાવી ગઈ વાતાવરણમાં ને એટલે આવું લાગે તમને હું ભાઈ તું કરસ મીડિયા ઉતારસ હા તો ઓનીકોર ભાઈ હે ને અમારે સુનીભાઈની બધા કંઈક ઝારીને એવું નાખે છે કારણ કે ભૂંડણાના રખોપા કરવા પડે એમ છે ઘઉંમાં ને એમાં બધું છે નડતરૂપ થાય ને એટલે એમાં જો ખાલી એક કેડી કરી જાય ને તો એ સરકારી કેડી કરી જાય ને બધું લાગે અને નાની એવી મરચીમાં અઢળક મરચાનું ઉત્પાદન થયું છે ગજબ જો એક નાની એવી મરચી પણ નીકળ્યા ઢીગલા બંધ મરચા આવ્યા તીખા તાંડર જેવા હા આપણે કહેતા નાનું પણ નાગનું બસું જો કેમ અને આમાં તે ભર્યા પાણી રીંગણા ને ડુંગળી ને મરચાં બધું ભેગું થઈ ગયું છે તો અત્યારે આપણે છે ને ભાઈ ગાડીમાં થોડોક ખર્ચો આવી ગયો છે કારણ કે ગાડીમાં આવી ગઈ છે વાહિલા વેલમાં મોરલી અને જેને કારણે છે ડખક 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 એવી ગાડી હાલે છે આ ભાગ છે ને હાવ પોસો ગાભા જેવો થઈ ગયો છે અને આમાં કાકરોય ન બેહે એવો છે અને આમાં ઝીણકા છોકરાઓનો હાથે બેસી જાય એવો જો એટલું બધું છે ને તો ટાયર હમણાં ખર્ચામાં છે બેટરીવાળી થોડોક લોસમાં જાય એમ છે ભાઈ તો કાયદેસર છે ને ઢોરા જેવું લાગે ઢોરા જેવું તો જોઈ શકો છો તમે આખી બાગ એટલે કે બગીચો છે એ નજરે પડે છે અને આમાં જ રાતે જીવ જનાવર જંતુ છે એ જોવા મળતા હોય કારણ કે ઓલરેડી છે ને દીપડાને એવું તો હાટા મારતું જ હોય જામાં સુધી અત્યારે આપણે અંદર નથી જતા ને ખાવા ઢુવાઓમાં ને એમાં છે ને પડ્યા રહી જીવજંતુ દીપડા જનાવર અને આપણે વાત કરીએ ઘઉંની તો ઘઉં છે એ હારામાં હારા હવે ઉગતા આવે છે અને બીજા નંબરમાં કે ભાઈ તમે પહેલી વાર વાવો જો આખા પાખું ઉગ્યું હોય તો આપણને મજા ન આવે કારણ કે ઘઉંનું છે એ ખેતર છે એ ઘાટું હોવું જોઈએ પારવું નહીં જો આમાં દેખાય છે આશા પારવા બસ એ દેખાય ને જોઈએ એ ભાગમાં એ ઉગી ગયા છે અને આ બસ હવે 2-3 દિવસમાં છે એ દેખાવા માંડશે મિનિમમ 5 થી 6 દિવસે છે એ ઘઉંનું છે એ કોટો ફૂટી જાય એક પાંદડે જ ઉગે ડાયરેક્ટ અને આમાં જોઈ શકો થોડાક નતા ઉઈ ગયા એમાં સાઈટા એ પણ હવે ઉગવામાં થશે અને પેલી બાજુ પણ વરસાદના જ ઉગી ગયા એ ફૂલે ફૂલ કાંટા તો ભાઈ આજ પ્લેન
હેલિકોપ્ટર નીકળી થયા હે એક જ ધારા. દેખાય હા આ બીજું નીકળ્યું કે નહીં? નો દેખાય અહીંયા દેખાય ઝીણું ઝીણું. એ થોડું દેખાય. એ લાઇટોના લબક ઝબક્યા થાય જો. ક્યાંક જાય છે આ કંઈક બગડાટી બોલી ગઈ ક્યાંક. રાજકારણમાં ગરમા હોય છે એટલે નીકળી થયા છે એક જ ધારા. આ બીજું નીકળ્યું ઘડીકમાં. આગળ એક નીકળ્યું હતું એક પાછું નીકળ્યું. બહુ સેટું બધું છે તમે જોઈ શકો.